જમીનનું પ્રદૂષણ. જમીન કાર્બનિક અને અકાર્બનિક પદાર્થોનું પાતળું સ્તર છે. જમીન કાર્બનિક પદાર્થ અને અકાર્બનિક પદાર્થ નું પાતળું પડ છે. તે પૃથ્વીની ખડકીય સપાટીને ઢાંકે છે. તે પૃથ્વીની ખડકીય સપાટીને ઢાંકે છે. વનસ્પતિ અને પ્રાણીઓના નકામા પદાર્થોના કોહવાટથી જમીનનો કાર્બનિક ભાગ બને છે. વનસ્પતિ અને પ્રાણીઓના નકામા પદાર્થોના કોહવાટથી જમીનનો કાર્બનિક ભાગ બને છે. હજારો વર્ષ સુધીના ભૌતિક અને રાસાયણિક ફેરફારોને કારણે બનેલા ખડકોના ઘટકો દ્વારા અકાર્બનિક ભાગ બને છે. હજારો વર્ષો સુધીના ભૌતિક અને રાસાયણિક ફેરફારોને કારણે બનેલા ખડકોના ઘટકો દ્વારા જમીનનો અકાર્બનિક ભાગ બને છે. જમીનના પ્રદૂષણ માટે કૃત્રિમ ખાતર અને કીટનાશકોનો અવિવેકી ઉપયોગ, ઘન કચરાને જમીનમાં દાટવો અને જંગલનો નાશ કરવો વગેરે મુખ્ય કારણો જોવા મળે છે. એટલે કે આપણે કહી શકીએ કે જમીન પ્રદૂષણના કારણો. જમીન પ્રદૂષણના મુખ્ય કારણો પેલું છે કૃત્રિમ ખાતરનો અવિવેકી ઉપયોગ. બીજું છે કીટનાશકોનો અવિવેકી ઉપયોગ. કીટનાશકો અથવા તો પેસ્ટિસાઇડનો અવિવેકી ઉપયોગ. ત્રીજું કારણ છે ઘન કચરાને જમીનમાં દાટવાથી અને ચોથું છે જંગલોનો નાશ કરવાથી.
હવે આપણે એક પછી એક આ કારણોને વિસ્તૃતમાં ભણીશું. હવે આપણે જમીન પ્રદૂષણનું પહેલું કારણ જોઈએ. કૃત્રિમ ખાતરનો અવિવેકી ઉપયોગ. જમીનમાં રહેલા પોષક તત્વો છોડની વૃદ્ધિ અને વિકાસ માટે ઉપયોગી છે. છોડ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન જેવા તત્વો હવા અને પાણી દ્વારા મેળવે છે, જ્યારે બીજા જરૂરી પોષક તત્વો જેવા કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર જમીનમાંથી મેળવે છે. ખેડૂત જમીનમાં રહેલા પોષક તત્વોની ઉણપ દૂર કરવા માટે કૃત્રિમ ખાતર ઉમેરે છે અને આ ખાતર તેમાં રહેલ અશુદ્ધિથી જમીનને નુકસાન કરે છે. ખાતરમાં આ અશુદ્ધિ તેના ઉત્પાદન માટે વાપરવામાં આવતા કાચા માલમાં રહેલી અશુદ્ધિને કારણે હોય છે. ધારો કે આપણે ઉદાહરણ લઈને જોઈએ તો મિશ્ર ખાતરમાં એમોનિયમ નાઇટ્રેટ એટલે કે NH4, NO3, ફોસ્ફરસ તેના ઓક્સાઇડ સ્વરૂપે હોય છે એટલે કે P2O5 અને પોટેશિયમ પણ તેના ઓક્સાઇડ સ્વરૂપે એટલે કે K2O હોય છે. તે બનાવવા માટે ફોસ્ફેટ ખડક, આર્સેનિક, એન્ટીમની અને કેડમિયમ જેવા તત્વોનું અલ્પ પ્રમાણ ધરાવે છે. આ તત્વો અવિઘટનીય હોવાથી જમીનમાં જમા થતા રહે છે. ફોસ્ફેટ ખાતરના વધુ પડતું ઉપયોગથી જમીનમાં તેનું પ્રમાણ એટલું બધું વધી જાય છે કે તે પાક માટે નુકસાનકારક સાબિત થાય છે. તેમાં પણ NPK જેવા કૃત્રિમ ખાતરનો વિશેષ ઉપયોગ કરવાથી જમીનમાં પાક અને શાકભાજીનું ઉત્પાદન ઘટે છે. વળી આ જમીનમાં ઉગાડેલા ઘઉં, મકાઈ અને ચણામાં પ્રોટીનનું પ્રમાણ પણ ઘટે છે.
ફરીવાર આપણે જોઈએ. કૃત્રિમ ખાતરનો અવિવેકી ઉપયોગ. મિશ્ર ખાતરમાં એમોનિયમ નાઇટ્રેટ, P2O5 અને K2O હોય છે. તે બનાવવા માટે ફોસ્ફેટ ખડક, આર્સેનિક, એન્ટીમની અને કેડમિયમ જેવા તત્વોનું અલ્પ પ્રમાણ ધરાવે છે. આ મિશ્ર ખાતરમાં આ તત્વો અવિઘટનીય હોવાથી તે જમીનમાં જમા થતા રહે છે. આ ઉપરાંત ફોસ્ફેટ ખાતરના વધારે પડતા ઉપયોગથી તેનું પ્રમાણ એટલું વધી જાય છે કે તે પાક માટે નુકસાનકારક સાબિત થાય છે. તેમાં પણ એનપીકે જેવા કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરવાથી જમીનમાં પાક અને શાકભાજીનું ઉત્પાદન ઘટે છે અને જમીનમાં ઉગાડેલા ઘઉં, મકાઈ અને ચણામાં પ્રોટીનનું પ્રમાણ પણ ઘટે છે. જમીન પ્રદૂષણનું બીજું મુખ્ય કારણ જોઈએ. કીટનાશકોનો અવિવેકી ઉપયોગ. વાત કરીએ આપણે. આપણા ખોરાકનો આધાર જે છોડ ઉપર રહેલો છે તેની ઉપર જંતુઓ, ફૂગ, વાયરસ, જીવાણુઓ અને અન્ય પ્રાણીઓ આક્રમણ કરી પોતાનું પોષણ મેળવે છે. જ્યારે નીંદણ મૂળ પાકને મળતા પોષક તત્વોમાં ભાગ પડાવે છે. તેથી ખેડૂતો કીટનાશકોનો ઉપયોગ કરી ખેતરમાંના પાકને બચાવવાનો પ્રયત્ન કરે છે. હવે આપણે જોઈએ કે જો આ ખેડૂતો કીટનાશકોનો ઉપયોગ કરે તો તેના વધારે પડતા ઉપયોગથી શું નુકસાન થાય છે તેના વિશે આપણે જોઈશું. તો અસરો જોઈએ. પેલું છે કીટનાશકો જમીનમાં શોષાય છે અને જમીનની ફળદ્રુપતાને નુકસાન પહોંચાડે છે. કીટનાશકો જમીનમાં શોષાય છે અને જમીનની ફળદ્રુપતાને નુકસાન પહોંચાડે છે. બીજું જોઈએ. કીટનાશકો જમીન દ્વારા છોડમાં અને છોડ દ્વારા માનવ શરીર અને અન્ય સજીવોમાં દાખલ થાય છે. તે તેમના આરોગ્યને નુકસાન પહોંચાડે છે. કીટનાશકો જમીન દ્વારા છોડમાં અને છોડ દ્વારા માનવ શરીર અને અન્ય સજીવોમાં દાખલ થાય છે. તે તેમના આરોગ્યને નુકસાન પહોંચાડે છે. ઉદાહરણ આપણે જોઈએ. કીટનાશકોના ઉદાહરણ. પેલું છે જંતુનાશકો એટલે કે ઇન્સેક્ટિસાઇડ, ફૂગનાશકો અથવા તો ફંજીસાઇડ અને નીંદણનાશકો અથવા તો નિંદામણ નાશકો એટલે કે હર્બિસાઇડ વગેરે કીટનાશકોના ઉદાહરણ છે. તેમાં આપણે વાત કરીએ જંતુનાશકની. તો જંતુનાશક તરીકે DDT વપરાય છે, જેનું આખું નામ છે ડાયક્લોરો ડાયફિનાઇલ
ટ્રાયક્લોરોઇથેન. ડીડીટી વિશે વાત કરીએ તો આ ડીડીટી સજીવ શરીરના પાચન તંત્રમાં અન્ન માર્ગને નુકસાન પહોંચાડે છે. હવે આપણે જંતુનાશકની વાત કરી. હવે આપણે જોઈએ ફૂગનાશક. તો ફૂગનાશક તરીકે મર્ક્યુરીના સંયોજનો વપરાય છે. તો આ મર્ક્યુરીના સંયોજનો જમીનમાં વિઘટન પામે છે. અને તેની નીપજો હાનિકારક બને છે. મિથાઇલ મર્ક્યુરી અને તેના સંયોજનોના વપરાશથી 1972માં ઈરાકમાં અનેક મૃત્યુ નોંધાયા છે. એટલે કે 1972માં ઈરાકમાં મિથાઇલ મર્ક્યુરી અને તેના સંયોજનથી માનવ મૃત્યુ નોંધાયા છે. ફૂગનાશક વિશે જોયું. હવે આપણે જોઈએ નિંદામણ નાશકો. નિંદામણ નાશક તરીકે સોડિયમ ક્લોરેટ અને સોડિયમ આર્સેનાઇટ વપરાય છે. નિંદામણ નાશકો સસ્તન વર્ગના પ્રાણીઓ માટે ઝેરી અસર ઉત્પન્ન કરે છે. તેઓ સસ્તન વર્ગના પ્રાણીઓ માટે ઝેરી અસર દર્શાવે છે એવું માલુમ પડ્યું છે. હવે આપણે જમીનના પ્રદૂષણનું ત્રીજું મુખ્ય કારણ જોઈએ. ઘન કચરાને જમીનમાં દાટવાથી. સામાન્ય રીતે ઘરમાંથી નીકળતો કચરો વ્યવસાયિક, ઔદ્યોગિક અને કૃષિ એકમ દ્વારા ઉત્પન્ન થતા નકામા પદાર્થો ઘન કચરા સ્વરૂપે હોય છે. તેમાં આપણે નકામા ખાદ્ય પદાર્થો લઈએ, ઘન કચરાના ઉદાહરણ લઈએ તો નકામા ખાદ્ય પદાર્થો, કાગળ, પૂઠા, પ્લાસ્ટિક, કાચ,
જૂના બાંધકામનો કાટમાળ, વગેરે ઝેરી અથવા નુકસાનકારક પદાર્થો હોય છે. આ પૈકી ઉદાહરણ પૈકી કાગળ, નકામા ખાદ્ય પદાર્થો, વિઘટનીય છે, એટલે કે કાગળનું પુનઃચક્રણ કરી શકાય છે, જ્યારે પ્લાસ્ટિક, કાચ, જૂના બાંધકામનો કાટમાળ, એ અવિઘટનીય છે. પરંતુ તેમનું પુનઃચક્રણ કરી શકાય છે. આ ઉપરાંત ઉદ્યોગો દ્વારા નિકાલ થતા કચરામાં રહેલી ભારે ધાતુઓ, ઝેરી અથવા નુકસાન કરતા પદાર્થો જૈવ અવિઘટનીય છે. ભારે ધાતુઓ ઝેરી અથવા નુકસાન કરતા પદાર્થો જૈવ અવિઘટનીય છે. જ્યારે ઘન કચરાને નિકાલના ભાગરૂપ જમીનમાં દાટવામાં આવે છે ત્યારે જૈવ અવિઘટનીય કચરો જમીનમાં લાંબો સમય પડી રહે છે. તે જમીનના બંધારણ અને તેની ફળદ્રુપતામાં ખલેલ પહોંચાડે છે. હવે આપણે ચોથું મુખ્ય કારણ જોઈએ. જંગલોનો નાશ કરવાથી શહેરીકરણ, ઔદ્યોગિક વિકાસ અને વસ્તી વધારાના કારણે જંગલોનો નાશ વિશેષ પ્રમાણમાં થતો જોવા મળે છે. માનવીએ પોતાની જરૂરિયાત સંતોષવા માટે જંગલોનો નાશ વિશાળ પ્રમાણમાં કરવા માંડ્યો છે. પરિણામે જંગલોના નાશ કરવાથી થતી અસરો જોઈએ. જમીન ખુલ્લી થતા જમીનનું ફળદ્રુપ પડ ધોવાઈ જાય છે. જમીન ખુલ્લી થતા જમીનનું ફળદ્રુપ પડ ધોવાઈ જાય છે. આ પ્રકારની જમીન ખેતી લાયક રહેતી નથી.